ચલો આજના પ્રશ્નો જોઈએ. મસાલાનો રાજા કોને કહેવાય છે? ઇલાયચી, કાળા મરી, ધાણા કે લાલ મરચું? તો રાઈટ આન્સર છે ઇલાયચી. બીજો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં રાવણનું મંદિર છે? તમિલનાડુ, ઓરિસ્સા, રાજસ્થાન કે કેરળ? તો રાઈટ આન્સર છે રાજસ્થાન. રાવણનું મંદિર રાજસ્થાનમાં છે. કઈ મીઠાઈ ખાવાથી મગજ તેજ થાય છે? પેંડા, બી જલેબી, સી રસગુલ્લા કે ડી બ્લેક જામુન? તો એનો રાઈટ આન્સર છે રસગુલ્લા ખાવાથી મગજ તેજ થાય છે. ચોથું છે, રામનો જન્મ કયા યુગમાં થયો હતો? એ ત્રેતાયુગ, કલયુગ, સતયુગ કે દ્વાપર યુગ? ત્રેતાયુગ, કલયુગ, સતયુગ કે દ્વાપર યુગ? તો એ રાઈટ આન્સર છે ત્રેતાયુગ. રામનો જન્મ થયો હતો. સૌર ઉર્જા શેમાંથી મળે છે? એ સૂર્ય, બી તારા, સી ચંદ્ર, ડી પવન ઉર્જા? તો એનો રાઈટ આન્સર છે સૂર્યમાંથી સૌર ઉર્જા મળે છે. પછીનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? નાઇટ્રોજન ગેસ, હાઇડ્રોજન ગેસ, મિથેન ગેસ કે હિલિયમ ગેસ? તો રાઈટ આન્સર છે નાઇટ્રોજન ગેસ ઇલેક્ટ્રિક બલ્બમાં હોય છે. મૂળો કયો રોગ મટાડે છે? મૂળો છે શાકભાજી એ કયો રોગ મટાડે છે? શુગર, સ્ટોન, કેન્સર કે પાઇલ્સ? તો મૂળો છે એ શુગરને કંટ્રોલ કરે છે. કયો ગ્રહ રાત્રે લાલ દેખાય છે? બુધ, શનિ, શુક્ર કે મંગળ? કયો ગ્રહ રાત્રે લાલ દેખાય છે? તો જવાબ આવશે મંગળ ગ્રહ. મંગળ હંમેશા લાલ દેખાય છે. ભારતનો મુખ્ય પાક કયો છે? એ ઘઉં, બી રાયડો, સી ચોખા કે ડી બાજરી? ભારતનો મુખ્ય પાક કયો છે? તો ભારતનો મુખ્ય પાક ચોખા છે. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક શું છે? અશોક ચક્ર, તિરંગો, ભારતનો નકશો કે એક પણ નહીં? ભારતનું રાષ્ટ્રીય પ્રતીક શું છે? અશોક ચક્ર, તિરંગો, ભારતનો નકશો કે એક પણ નહીં? તો અશોક ચક્ર છે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. કયા શહેરની છોકરીઓ સૌથી સુંદર લાગે છે? મુંબઈ, દિલ્હી, ગુજરાત કે કોલકાતા? તો સાચો જવાબ છે સૌથી સુંદર કોલકાતાની છોકરીઓ લાગે છે. રામ મંદિર કોણે તોડ્યું હતું? એ બાબર, હુમાયુ, અકબર બાદશાહ કે બિરબલ લેટવો? રામ મંદિર કોણે તોડ્યું હતું? તો બાબરે રામ મંદિર તોડ્યું હતું. મોટર વાહનોમાંથી નીકળતો ગેસ કયો હોય છે? મોટર અથવા તો વાહનોમાંથી નીકળતો ગેસ કયો હોય છે? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગન ગેસ કે હિલિયમ ગેસ? તો કાર્બન મોનોક્સાઇડ એટલે CO. નીચેનામાંથી કયા ખડકોમાં કોલસો અને પેટ્રોલિયમ જોવા મળે છે? ગ્રેનાઇટ, અગ્નિકૃત ખડકો કે મેટામોર્ફોઝ અથવા તો બદલાયેલ? સ્તરી અથવા તો કાંપયુક્ત? આ બધામાંથી કયા ખડકોમાં કોલસો અને પેટ્રોલિયમ જોવા મળે છે? તો સ્તરી અથવા તો કાંપયુક્ત જમીન હોય એમાં જોવા મળે છે. કયું ફળ ખાવા માટે લાયસન્સ લેવું પડે છે? કેરી, સફરજન, નારંગી કે મેન ફ્રૂટ? આ બધામાંથી લાયસન્સ લેવા માટે
કયું ફળ ખાવું હોય તો લાયસન્સ લેવું જરૂરી છે? તો મેન ફ્રૂટ છે એના માટેથી લાયસન્સ લેવું પડે છે ફળ ખાવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શિક્ષણને ફરજિયાત બનાવનાર પ્રથમ દેશ કયો છે? શિક્ષણને ફરજિયાત બનાવનાર પ્રથમ દેશ પ્રશિયા દેશ, ચીન દેશ, નોર્વે દેશ કે ભારત દેશ? સૌ પ્રથમ ફરજિયાત કોણે બનાવ્યો, કયો દેશે? તો શિક્ષણને ફરજિયાત બનાવનાર દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી? મુંબઈ, કોલકાતા, કાનપુર કે મદ્રાસ? દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી? કોલકાતા હતી દિલ્હી પહેલા. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? આપણે વાંચીએ છીએ જાની વાલી પીનારા, તો 7 રંગ. કેટલા? 7 રંગ. જાની વાલી પીનારા મેઘધનુષ્યમાં હોય છે. વૃક્ષના કયા ભાગમાંથી કોફી બનાવવામાં આવે છે? વૃક્ષના કયો ભાગ હોય છે જેમાંથી કોફી બનાવવામાં આવે છે? પાંદડું, મૂળ, બીજ કે ફૂલ? આમાંથી શેમાંથી બનાવવામાં આવે છે? તો એના કયા ભાગમાંથી કોફી બને છે? તો બીજમાંથી કોફી બને છે. કયા દેશના લોકો ક્યારેય સ્નાન કરતા જ નથી? ભારત, નેપાળ, કોંગો કે ઉત્તર ધ્રુવ પ્રદેશના લોકો? તો એનો સાચો જવાબ છે ઉત્તર ધ્રુવ પ્રદેશના લોકો ક્યારેય સ્નાન કરતા નથી. પૃથ્વી પર એલિયન્સ સૌપ્રથમ ક્યારે જોવા મળ્યા હતા? પૃથ્વી પર એલિયન્સ સૌપ્રથમ ક્યારે જોવા મળ્યા? 2009માં, 2002માં, 2008માં કે 2006માં? સાચો જવાબ છે 2009માં. તમારા અંગૂઠામાં કેટલા હાડકાં હોય છે? તમારા અંગૂઠા હોય છે એમાં કેટલા હાડકાં હોય છે ટોટલ? 28 હાડકાં, 32 હાડકાં, 26 હાડકાં કે 30 હાડકાં? 26 હાડકાં હોય છે અંગૂઠામાં ટોટલ. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? નાલંદા યુનિવર્સિટી જૂની છે એના સ્થાપક કોણ હતા? ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, કુમાર ગુપ્તા, ધરમપાલ કે પુષ્યગુપ્ત? તો સાચો જવાબ છે કુમાર ગુપ્તા નાલંદા યુનિવર્સિટીના સ્થાપક હતા. ઈમેલના પિતા કોને ગણવામાં આવે છે? જે આપણે જીમેલ કે ઈમેલ કરીએ છીએ એના પિતા કોને ગણવામાં આવે છે? બિલ ગેટ્સ, ટિમોથી બિલ, રે ટોમલિન્સ કે મુકેશ અંબાણી? તો રે ટોમલિન્સ એને જીમેલના પિતા ગણવામાં આવે છે. એટલે ઈમેલ સૌપ્રથમ કે આપણે પત્ર નહોતો લખવો એને બદલે મેલ જતો રહે છે. વિશ્વની શ્રેષ્ઠ કોફી ક્યાં ઉગાડવામાં આવે છે? રશિયામાં, ભારતમાં, બ્રાઝિલમાં કે અમેરિકામાં? વિશ્વની શ્રેષ્ઠ કોફી ક્યાં ઉગાડવામાં આવે છે? તો બ્રાઝિલમાં ઉગાડવામાં આવે છે. નેસ્કેફે. સૌથી બુદ્ધિશાળી માછલી કઈ છે? શાર્ક, ડોલ્ફિન, ઓક્ટોપસ કે બ્લુ વ્હેલ? સાચો જવાબ છે ડોલ્ફિન. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, માનવ શરીરના કયા ભાગમાં હાડકાં જોવા મળતા નથી? માનવ શરીરનો એવું કયો ભાગ છે જેમાં બિલકુલ હાડકાં જોવા મળતા નથી? જીભ, કાન, હોઠ કે હાથ? એમાં હાડકાં બિલકુલ હોતા નથી. તો જીભ છે એમાં હાડકાં જોવા મળતા નથી. કયા દેશમાં પેટ્રોલ પાણી કરતાં સસ્તું મળે છે? રશિયા, ભારત, બ્રાઝિલ કે વેનેઝુએલા? કયા દેશમાં પેટ્રોલ પાણી કરતાં સસ્તું મળે છે? ત્યાં પાણી નથી પરંતુ પેટ્રોલ છે વધારે. વેનેઝુએલા. જ્યાં ખોદો ત્યાં કૂવા.
તિરંગા પર અશોક ચક્ર કોણે સ્થાપિત કર્યું? મોદીજી, ગાંધીજી, પંડિત નહેરુ કે ભીમરાવ આંબેડકર? અશોક ચક્ર તિરંગા ઉપર કોણે સ્થાપિત કર્યું? તો જવાબ છે ભીમરાવ આંબેડકર. નાળિયેર પાણી પીવાથી કયો રોગ જડમાંથી મટી જાય છે? નાળિયેર પાણી પીવો એટલે કયો રોગ જડમાંથી મટી જાય છે? લખ્યું છે કેન્સર, ડાયાબિટીસ, એસિડિટી કે પથરી? તો એનો સાચો જવાબ છે એસિડિટી. નાળિયેર પાણી પીવાથી મટી જાય છે. છેલ્લો પ્રશ્ન છે કોને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ, થોમસ એડિસન, રિચાર્ડ કે નીલ આર્મસ્ટ્રોંગ? કોમ્પ્યુટરના પિતા. તો તમને ખ્યાલ જ હશે કે કોમ્પ્યુટરના પિતા એટલે કે ચાર્લ્સ